અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે અને કાર્તિક પટેલની સાથે જ તે એકલો નહીં તેની જોડી પણ એટલી જ સામેલ હતી, જેમાં ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન સૌથી મોટા મોહરા હતા, જેના પગલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપીની તેના સાગરીતો સાથે પૂછપરછ કરવાનું નક્કી કરી લીધું છે। ત્રણેય ત્રિપુટીઓને એક સાથે બેસાડી પૂછપરછ હાથ ધરવામાં આવશે, જેમાં કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પાડ્યો, ક્યારે અને કઈ રીતે પીએમજેવાય કૌભાંડ શરૂ કર્યું તેના તમામ રાઝ ખુલશે। પોતે જમીનોનો વેપાર કરી ક્લીન છબી ધરાવવાની સાથે જ હોસ્પિટલના નામે રોકડી કરવા માટેનો આખો પ્લાન કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે કર્યો હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી હતી, જેના આધારે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હવે કાર્તિક પટેલની પૂછપરછ કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હોવાની કડી મળી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તેની લોલીપોપ આપી, ત્યારથી જ દરેક બાબતે ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા। હવે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનના નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નોંધ્યા હતા, પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે, જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને તે માટેની તૈયારી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બંનેના નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે। તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓને ટ્રાન્સફર વોરંટ કસ્ટડી પણ મેળવવાની છે। ચિરાગ રાજપૂત અને કાર્તિકે ભેગા મળીને પીએમજેવાયમાં કૌભાંડ કરવા માટે આખી જ ગોઠવણ કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચ માની રહી છે અને તેઓ જે પણ રોકડી કરે છે તેનો હિસાબ પગારમાં ખર્ચ બતાવવાનો આઈડિયા રાહુલ જૈને આપ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે અને આખા કૌભાંડનું ચિત્ર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે। તો ખ્યાતિકાંડ થયા બાદ 65 દિવસથી નાસ્તો ફરતો આ મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો। ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો આ મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ બીમાર પત્નીની સારવાર માટે 3 નવેમ્બરે અમદાવાદથી ઓસ્ટ્રેલિયા ગયો હતો અને 11 નવેમ્બરે ન્યુઝીલેન્ડ ગયો અને 12 નવેમ્બરે ખ્યાતિકાંડ થતાં જ તે દુબઈ ભાગી ગયો હતો, જ્યાં તે 2 મહિના હોટલમાં રોકાયો હતો, પરંતુ પત્નીની તબિયત બગડતા જ તે દુબઈથી પાછો ફર્યો અને ક્રાઇમ બ્રાન્ચે 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેને દબોચી લીધો હતો। પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે જ આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। કાર્તિક પટેલને રિમાન્ડની માંગણી સાથે હવે રજૂ કરવામાં આવ્યો હતો। તો હવે સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દા રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, તે તમામ 12 મુદ્દાઓ પર એક નજર કરીએ। સરકારે નિમેલી મેડિકલ ટીમ મુજબ 30% બ્લોકેજને 80% જેટલું ઊંચું બતાવ્યું, જેથી પીએમજેવાય યોજનાના લાભ મળે। છેલ્લા 956 જેટલા દિવસમાં 3500 થી વધુ ક્લેમ અને 3800 જેટલી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી। કાર્તિક પટેલ છે ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ। 51% જેટલો આરોપીનો ખ્યાતિ હોસ્પિટલમાં હિસ્સો હોવાની છે ચર્ચા। પૈસાના વ્યવહારોની તપાસ કરવાની છે હજુ બાકી। અમદાવાદની આસપાસના ડોક્ટરોને પૈસા આપી ખ્યાતિમાં રિફર કરવામાં આવતા। પીએમજેવાય યોજનામાં સરકારી અધિકારી સામેલ છે કે નહીં, આરોપીએ કોને ગિફ્ટ કે કમિશન આપતા તેની પણ તપાસ કરવાની છે। આયુષ્યમાન કાર્ડ જે લોકો પાસે ન હોય તેવા લોકોને ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપતા તેની લિંક આરોપી સાથે તપાસવાની છે। ₹16 કરોડથી વધુ રકમ આયુષ્યમાન સ્કીમમાં મેળવી એ ક્યાં ગઈ તેની તપાસ કરવાની છે।
સંજય પટોળિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને આરોપી સાથે બેસાડી તપાસ કરવાની છે. એકાઉન્ટ અને મીટિંગોની મિનિટ બુક મેળવવાની છે અને અંતે વિદેશમાં આરોપીને કોણે રહેવાની સગવડ કરી, અહીંથી કોણ આરોપીની મદદ કરતું હતું અને મોબાઈલ પણ મેળવવાનો હજુ બાકી છે. ત્યારે હાલ ખ્યાતિકાંડમાં આ વિગતો સામે આવી છે. વધુ વિગતો સામે આવવાની રાહ જોવાઈ રહી છે.